નમસ્કાર. આજે આપણે સંપત્તિ નિર્માણ એટલે કે વેલ્થ ક્રિએશનની એક બહુ જ પ્રખ્યાત ફિલોસોફીને એકદમ નવા જ એંગલથી જોવા જઈ રહ્યા છીએ. રોબર્ટ કિયોસાકીની જાણીતી બુક વિશે તો ઘણો સાંભળ્યો છે, પણ આજે આપણે એ મૂળભૂત વિચારધારાની થોડી ઊંડાણપૂર્વક તપાસ કરીશું. શું ખરેખર એવું છે કે ટેકનિકલ જ્ઞાન અને ઔપચારિક શિક્ષણ એટલા નકામા છે જેટલા ઘણીવાર બતાવવામાં આવે છે? ચાલો આ રસપ્રદ વિષયમાં સીધા જ ડાઇવ કરીએ. અહીં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઉચ્ચ શિક્ષિત પગારદાર પ્રોફેશનલ, જેને પુઅર ડેડ તરીકે ચિતરવામાં આવે છે, તે ખરેખર ખોટા માર્ગ પર છે? પણ શું એ સાચું છે? આ પ્રશ્ન એ વિચારવા મજબૂર કરી દે છે કે ફોર્મલ એજ્યુકેશન અને એક સ્ટેબલ નોકરી એ માત્ર કોઈ મર્યાદા નથી, પણ એક બહુ જ મજબૂત પાયો પણ હોઈ શકે છે. આ એકદમ અલગ જ પર્સ્પેક્ટિવ છે, બરાબર ને? આ સમજવા માટે આખા વિશ્વમાં જાણીતું આ ESBI ફ્રેમવર્ક જોવું પડે. E એટલે એમ્પ્લોય, S એટલે સેલ્ફ એમ્પ્લોયડ, B એટલે બિઝનેસ અને I એટલે ઇન્વેસ્ટર. આખરે લક્ષ્ય શું છે? સક્રિય આવક એટલે કે એક્ટિવ ઇન્કમ, જ્યાં કામ કરવાથી જ પૈસા મળે છે, ત્યાંથી નિષ્ક્રિય સંપત્તિ એટલે કે પેસિવ ઇન્કમ સુધી પહોંચવાનું, જ્યાં પૈસા કામ કરે છે. આ એક બેઝલાઇન છે જેના પર આપણી આગળની આખી વાત ટકેલી છે. તો આમાં સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે સેલ્ફ એમ્પ્લોયડ ખરેખર કોને કહેવાય. આ કેટેગરીમાં એવા સ્વતંત્ર ટ્રેડર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કે એક્સપર્ટ ડોક્ટરો આવે છે જેઓ કદાચ લાખોમાં કમાતા હોય. પણ કડવું સત્ય એ છે કે જો તેઓ કામ કરવાનું બંધ કરે તો તેમની આવક પણ બંધ થઈ જાય છે. સિસ્ટમના માલિક હોવા છતાં સમયની બાબતમાં કોઈ આઝાદી નથી હોતી. હવે પરંપરાગત ફ્રેમવર્કમાં જે સૌથી મોટું ગોલ છે એની વાત કરીએ. સાચો રોકાણકાર એટલે એવી વ્યક્તિ કે જેને રોજના કામકાજમાં કોઈ જ માથામણ નથી કરવી પડતી. ઉદાહરણ તરીકે, કોઈ મોટી કોર્પોરેશનમાં અમુક ટકાવારીના શેર હોવા. અહીં પૈસા સંપૂર્ણપણે પોતાની જાતે વધ્યા કરે છે અને કોઈ પણ મેનેજમેન્ટની મગજમારી વિના પ્યોર પેસિવ ઇન્કમ જનરેટ થાય છે. હવે અહીંથી વાતમાં ખરો વળાંક આવે છે. એજ્યુકેશન અને સ્ટેબલ સેલરીને જે રીતે ઘણીવાર ખલનાયક બનાવી દેવાયા છે, તેની આપણે સમીક્ષા કરીએ. શું એ ખરેખર સંપત્તિના દુશ્મન છે કે પછી સૌથી મોટા મિત્ર? હકીકતમાં ઉચ્ચ શિક્ષિત પ્રોફેશનલ હોવું એ કોઈ સામાન્ય વાત નથી. વર્ષોનું પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ, 9 થી 5ના શિડ્યુલ પ્રત્યેનું કમિટમેન્ટ અને કોઈ ચોક્કસ ફિલ્ડમાં એક્સ્ટ્રીમ નોલેજ, અને સૌથી અગત્યની વાત, આ જ પગાર દ્વારા ભવિષ્ય માટે મૂળભૂત મૂડી એટલે કે કેપિટલનું નિર્માણ થાય છે. આ ફોર્મલ એજ્યુકેશન અને સખત મહેનત એક એવો પાયો નાખે છે જેને કોઈ રાતોરાત રિપ્લેસ ન કરી શકે. આ જ્ઞાનને આપણે બુદ્ધિ અથવા ઇન્ટેલિજન્સ કહીશું. પગારદાર પ્રોફેશનલની આ સૌથી મોટી તાકાત છે. કોઈ ચોક્કસ કાર્યને કેવી રીતે કરવું તેનું પરફેક્ટ ટેકનિકલ જ્ઞાન. દાખલા તરીકે, સર્જરી કેવી રીતે કરવી અથવા જટિલ સોફ્ટવેર કોડ કેવી રીતે લખવો. આ ડીપ ટેકનિકલ સ્કિલ છે જે એક રિયલ ગેરંટીડ ઇન્કમ સોર્સ ઊભો કરે છે. પણ એ એક બહુ જ મોટો શિફ્ટ આવે છે. બુદ્ધિ વિરુદ્ધ ડાપણ, એટલે કે ઇન્ટેલિજન્સ વર્સસ વિઝડમ. ઇન્ટેલિજન્સ એ શીખવે છે કે કામ પરફેક્ટલી કેવી રીતે કરવું, પણ વિઝડમ એ શીખવે છે કે તે કામ ખરેખર કરવું કે નહીં, અને સૌથી મોટી વાત, તેને ભવિષ્યમાં કેવી રીતે સ્કેલ કરવું એટલે કે મોટું કરવું. આ ટેકનિકલ નોલેજ અને સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ વચ્ચેનો બહુ જ ક્લિયર ડિફરન્સ છે. આને એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. કારને એકદમ સેફલી કેવી રીતે ચલાવવી, ગિયર ક્યારે બદલવા, એ બુદ્ધિ છે. પણ મુંબઈ જવું અત્યારે ખરેખર જરૂરી છે કે નહીં, અને જો જવું હોય તો કયો રસ્તો બેસ્ટ રહેશે, કયા સમય નીકળવું, આ નક્કી કરવું એ ડહાપડ છે. એક સાચો બિઝનેસ ઊભો કરવા માટે ખાલી કાર ચલાવતા આવડવું કાફી નથી, પણ આખું વિઝન ક્લિયર હોવું જોઈએ. તો વિચારો, એવા બિઝનેસનું શું થાય જ્યાં માલિક પાસે વિઝન એટલે કે ડહાપણ તો છે, પણ કોઈ ટેકનિકલ બુદ્ધિ નથી? આવા નિષ્ક્રિય માલિકો આખો વખત એક ડરમાં જીવતા હોય છે. એમને સતત એ જ ટેન્શન રહેતું હોય છે કે જો આ ટેકનિકલ સ્ટાફ નોકરી છોડી દેશે તો શું થશે, કારણ કે તેઓ સંપૂર્ણપણે બીજા પર ડિપેન્ડન્ટ છે. આ એક બહુ મોટો રિસ્ક છે. અને બીજી બાજુ, એવા પ્રોફેશનલ્સનું શું જેમની પાસે જબરદસ્ત બુદ્ધિ છે પણ ડહાપણ નથી? આ એક એવી ટ્રેપ છે જેમાં મોટાભાગના સેલ્ફ એમ્પ્લોયડ લોકો ફસાય છે. એક બ્રિલિયન્ટ સર્જન હોય, જેની પાસે અદ્ભુત સ્કિલ છે, પણ તે એકલો જ કામ કરે છે. તે ક્યારેય ડહાપણ વાપરીને પોતાની સિસ્ટમને સ્કેલ નથી કરતો.
પરિણામે એ કામ કરે ત્યાં સુધી જ પૈસા, બાકી શૂન્ય. તો આ બંને પ્રોબ્લેમનો ઉકેલ શું છે? ઉકેલ છે બુદ્ધિ અને ડાહાપણનું સંતુલન. ચાલો જોઈએ કે આ બંનેને ભેગા કરીને આર્થિક સ્વતંત્રતાનો એક પ્રેક્ટિકલ અને પાવરફુલ રસ્તો કેવી રીતે બનાવી શકાય. એક મેડિકલ પ્રોફેશનલની જર્ની જુઓ. પહેલાં એ સર્જરીનું ટેકનિકલ જ્ઞાન મેળવે છે, એટલે કે ઇન્ટેલિજન્સ. પછી એ પોતાનું ક્લિનિક ખોલે છે, એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ બને છે. પણ મેજિક ત્યારે થાય છે જ્યારે એ ડાપણનો ઉપયોગ કરીને બીજા ડોક્ટરોને હાયર કરે છે અને અંતે એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરે છે. અહીં એક ટેકનિકલ સ્કિલ ધરાવતો માણસ સાચા અર્થમાં બિઝનેસ માલિક બની જાય છે. આના પરથી એક બહુ જ સોલિડ બ્લુપ્રિન્ટ મળે છે. સૌથી પહેલું, બુદ્ધિ મેળવો અને પગાર કમાઓ. બીજું, એ જ પગારમાંથી બચત કરીને મૂડી ભેગી કરો. ક્યારેય ઉતાવળમાં નોકરી ન છોડવી જોઈએ. ત્યારબાદ યોગ્ય સમયે ડાપણ વાપરીને કામ બીજાને સોંપતા શીખો અને ધીમે ધીમે બિઝનેસ યા તો રોકાણકારના ફેઝમાં એન્ટર થાઓ. આ જ સૌથી સેફ અને પ્રેક્ટિકલ રસ્તો છે. અને હા, અહીં એક બહુ જ અગત્યની વાત ક્યારેય ભૂલવા જેવી નથી. એ ટેકનિકલ બુદ્ધિને ક્યારેય ઝાંખી ન પડવા દો. સતત શીખતા રહેવું અને નવા સ્કિલ્સ અપગ્રેડ કરતા રહેવું બહુ જ જરૂરી છે. ભલે ગમે તેટલો મોટો બિઝનેસ બની જાય, પણ જો પાયાનું ટેકનિકલ નોલેજ સ્ટ્રોંગ હશે તો કોઈ દિવસ પાછા પડવાનો વારો નહીં આવે. તો અંતે આ વિચાર કરવા જેવો છે. અત્યારે આ યાત્રા કયા તબક્કે છે? શું હજી વધુ ટેકનિકલ બુદ્ધિ મેળવવાનો સમય છે? કે પછી ભેગા કરેલા જ્ઞાન પર ડાપણ લાગુ કરીને આગળ વધવાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ? આ એક બહુ જ ડીપ પ્રશ્ન છે જે નવી દિશા આપી શકે છે. જો આજના આ વિશ્લેષણથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરજો અને આવી જ રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચલો, જ્ઞાન વધારતા રહીએ.